ક્યારેક બોલવું એટલે જરૂરી હોય છે કેમ કે ભરોસો હોય છે કે કોઈક છે જે સાંભળશે અને પરિસ્થિતિમાં બદલાવ લાવશે. એવો જ એક અવાજ જે ઉઠ્યો, જમાવટ એ અવાજનું માધ્યમ બન્યું. ગુજરાતના દર્શકોએ એ અવાજને વધારેના વધારે લોકો સુધી પહોંચાડ્યો અને સરકારે ખૂબ સંવેદના સાથે એ નિર્ણય પોતાનો લીધો કે જેની અંદર અંબાજીમાં જે 20 રૂપિયા ભાડું કરી દેવાયું હતું એને ઘટાડ્યું. 5 રૂપિયાનો પણ ઘટાડો કર્યો છે સરકારે. અને એટલા જ માટે એવા હજારો લાખો યાત્રાળુઓ જે ખૂબ શ્રદ્ધા સાથે માના શરણે આવવાના છે એમને એ 5 રૂપિયાની રાહત છે સામાન્ય માણસ માટે ખૂબ મોટી અસર પાડવાની છે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને 3 વર્ષ પૂરા થયા છે. દાદાની સરકારના 3 વર્ષ એનું એક રિપોર્ટ કાર્ડ એમણે તૈયાર કર્યું છે. સરકારે પોતાના અલગ અલગ નિર્ણયો, કયા કયા કાર્યો, શું સિદ્ધિ મેળવી, કયા એવોર્ડ્સ મળ્યા ગુજરાત રાજ્યને, કેવી રીતે ગુજરાત રાજ્યના યુવાન, કિસાન, આદિવાસી વગેરેના કલ્યાણ માટે પ્રયત્ન કરવામાં આવ્યો, એ બધા વિષયનો એક ચિતાર મોકલ્યો છે. પણ એ બધા વિશે વાત કરતા પહેલાં રાજ્યના મુખ્યમંત્રીની એવી 2-3 વાતોની ક્લિપ્સ મારે તમને સંભળાવવી છે કે જે એમણે અલગ અલગ સમયે કરેલી છે, અલગ અલગ કાર્યક્રમમાં કરેલી છે. એમાં સૌથી છેલ્લે વડોદરાના પૂર પછીના સમયમાં મુખ્યમંત્રી એક કાર્યક્રમમાં હતા અને એમણે કહ્યું કે પત્રકારો જ્યારે આપણને કશુંક બતાવે છે ત્યારે આપણે એને ફીડબેકની જેમ લેવું જોઈએ. જો હું એવું માનું કે બસ એ ખરાબ કરે છે ને એની સામે કંઈ કરીશ તો એમાંથી એ સુધાર નહીં આવી શકે. એ સુધારની વાત અથવા એ ફીડબેક લેવાની જે વાત છે એ બહુ સરળતાથી પચાવી નથી શકાતી. ખુરશી છે એનો સ્વભાવ કદાચ એવો છે કે એ તમને બહુ સરળતાથી ટીકા સહન કરવા માટે તૈયાર નથી કરતી. 3 વર્ષના શાસનમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના શાસનને તમે સુશાસન કહેશો કે પછી તમે પોતાની સમસ્યાઓને યાદ કરશો એ મને નથી ખબર. નાગરિકો એ શાસનને પોતાની રીતે મૂલવવાના છે. પણ હું એ વાત ચોક્કસ કહીશ કે રાજ્યના મુખ્યમંત્રી ટીકા સહન કરી શકે છે, ફીડબેકને સાંભળી શકે છે અને જ્યાં જરૂર લાગે ત્યાં પરિવર્તન પણ કરી શકે છે. સાંભળીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના કાર્યકાળની અમુક એવી ક્લિપ્સ કે જેનાથી એમની જે થીમ નક્કી કરવામાં આવી, એ થીમ નક્કી કરતી વખતે અધિકારીઓએ શું વિચાર્યું હશે, લખવાવાળાએ શું વિચાર્યું હશે એ ખબર નથી. એ થીમ હતી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી. પણ એ બંનેથી ઉપર ઉઠીને એક નિખાલસ જે છબી છે કે જે ગુજરાત રાજ્યનો નાગરિક કનેક્ટ કરી શકે છે કે આ માણસ આપણામાંથી એક છે, એ પ્રકારના જેટલા વાક્યો અને ઘટનાઓ સામે આવી. સાંભળીએ. ઘણી વખતે જ્યારે આવું બધું ચાલતું હોય ત્યારે પ્રેસ મીડિયાના મિત્રોને ખબર છે કે ભાઈ પ્રેસ મીડિયા બતાડે કે ભાઈ આ વરસાદ આવ્યો છે, આ ગાડી આ ગામમાં હજુ ફૂડ પેકેટ નથી પહોંચ્યા. હવે એમાં મારે શું લેવું જોઈએ? નેગેટિવ કે આ યાર આ ન્યૂઝ ચેનલ મને ખોટું બતાવી રહી છે, આવું ના બતાવવું જોઈએ, એવું ના હોય. એ આપણને ચિત્ર જે દેખાડે છે કે ભાઈ અહીંયા આગળ તમારે પહોંચવાની જરૂર છે. પોઝિટિવ, હર હંમેશ સારી વસ્તુ પોઝિટિવ લઈને તમે પહોંચો ત્યાં. અને આટલું બધું એ લોકો એમના જાનના જોખમે દોડતા હોય છે અને એમાંય આપણને એમ થાય કે યાર આવું બતાડે છે. એવું ન હોઈ શકે. બધા સાથે રહીશું તો કામ થવાનું છે. અને હંમેશા તમે જે તમારું બતાડે છે, જે પણ બતાડે છે, જે કોઈ પણ પ્રજાજનોમાંથી પણ ફરિયાદ આવે છે તો એનું પોઝિટિવ સોલ્યુશન કયું હોઈ શકે એના પર વિચાર કરીને આપણે આગળ વધીશું તો જ આપણે વિકસિત ભારત તરફ. આજે પણ તમે જુઓ તો વિકાસના કામો માટે તમને કોઈ પૈસાની તકલીફ નથી. પણ ક્યાંક ને ક્યાંક જેમ જેમ આપણા અનુભવ આવતા જાય છે એમ કે ભાઈ રાજકોટની બીના બન્યા પછી આપણને એમ થાય કે ભાઈ આટલું બધું કામ કરીએ છીએ છતાંય ક્યાંક ને ક્યાંક આપણી ભૂલ થાય છે. કેવી રીતે થાય છે કે ભાઈ આજે સૌથી પહેલી પ્રાયોરિટી એ આપણી માણસના જીવ માટેની હોવી જોઈએ. એમાં કોઈ જાતનું સમાધાન કોઈ પક્ષે, અધિકારી હોય કે પદાધિકારી હોય, બેમાંથી કોઈ પક્ષે સમાધાન ન થવું જોઈએ. તો જ આનાથી નીકળાશે આપણા. અમે રાજ્ય સરકારે 3 વર્ષની જે અચીવમેન્ટ આપી છે જેમાં 11 મહત્વપૂર્ણ નીતિ, જેની અંદર ગુજરાતની આત્મનિર્ભર પોલિસીથી લઈ બાયોટેકનોલોજીની પોલિસી, નવી આઈટી પોલિસી, સ્પોર્ટ્સ પોલિસી, ડ્રોન પોલિસી, સેમિકન્ડક્ટર, રિન્યુએબલ એનર્જી, ટુરિઝમ, સ્ટાર્ટઅપ ખરીદ નીતિ અને ગ્રીન હાઇડ્રોજન પોલિસી, આની વાત કરી છે. એ સિવાય સુશાસનની કેટલી સિદ્ધિઓ છે,
જી એટલે કે ગરીબોનું, વાય એટલે યુવાનોનું, એ એટલે અન્નદાતાઓનું અને એન એટલે નારી સશક્તિકરણ જ્ઞાન વિશે એમણે વિસ્તારથી વાત કરી છે. સ્વસ્થ ગુજરાત, શિક્ષિત ગુજરાત, નાગરિકો માટે પરિવહનની સેવા, ઔદ્યોગિક ક્ષેત્રે ગતિશીલ ગુજરાત, વિશ્વકક્ષાનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર, અર્નિંગ વેલ, પ્રવાસન, યાત્રાધામોનો વિકાસ, શાંતિ અને સુરક્ષિત, અને એ સિવાય ખાસું બધું કયા એવોર્ડ્સ મળ્યા ને એ બધું સરકારી ભાષામાં ટૂંકમાં ખાસું બધું લખેલું છે. અને ગુજરાત અને વિકાસ ગુજરાતનો એ અવિરત ચાલતી પ્રક્રિયા છે. એટલે જ્યારે આ રાજ્ય નોખું નહોતું પડ્યું 1960 પહેલાં પણ આ રાજ્યનો ઇતિહાસ રહ્યો છે જે એને સમૃદ્ધિ સાથે જોડે છે. આ રાજ્ય ખૂબ વર્ષોથી સશક્ત રહ્યું છે. વચ્ચેનો અમુક સમયગાળો એવો છે કે જે દરેક ચાલતા પ્રવાહની જેમ જેમ ઉપર ઉતાર ચઢાવ આવે એમાં રાજ્યએ જોયા, પણ એ સિવાય ગુજરાત રાજ્યના દરેક શાસકે આને કશુંક નવું અને અલગ આપવાની કોશિશ કરી છે. ગુજરાત રાજ્યની મુખ્યમંત્રીની ખુરશી પર બેઠેલા વ્યક્તિ, આપણે જેને ઘણીવાર સાહિત્યની ભાષામાં ગુજરાતનો નાથ જેવા શબ્દોનો વિરોધ આપીએ છીએ, એ લોકોએ બની શકે ત્યાં સુધી ખુરશીને પ્રામાણિક રહેવાની કોશિશ કરી છે, પરંતુ માત્ર એક વ્યક્તિનું ખુરશીને પ્રામાણિક રહેવું પૂરતું નથી હોતું. અને એટલા જ માટે જે સમસ્યાઓ આખા ગુજરાતમાં છેલ્લા 3 વર્ષમાં સર્જાઈ, એ પણ પ્રશ્નોની જેમ મુખ્યમંત્રીની સામે છે. એ પ્રશ્નો છે કે જે એમને પૂછાઈ રહ્યા છે. એ પ્રશ્નો ખૂબ સામાન્ય માણસોના છે કે એમની કિંમત કેમ કોડીની થઈ રહી છે. એ પ્રશ્ન સૌથી મોટો ભ્રષ્ટાચારને લઈને છે કે પહેલાં તો ભ્રષ્ટાચાર પહેલાં નહોતો એવું નહોતું, પણ પૈસા લઈને લોકો કામ કરતા હતા. હવે કોઈ તમારી ફાઇલ પર એટલે બેસી જાય છે કેમ કે પૈસા તમારી પાસેથી લે ને પછી હટે ને પછી એ કામ કરે કે નહીં એની કોઈ ગેરંટી નથી. હવે તમે તમારું જેન્યુન કામ કરાવવા માટે પણ પૈસા ન આપો તો કશું હલતું નથી. આ પ્રકારની વ્યવસ્થા થઈ જાય, એસીબી એક પછી એક અધિકારીઓને પકડતું જાય અને બહુ સરસ કામ થતું દેખાય એક બાજુ, અને બીજી બાજુ તોય કોઈ ફરક પડતો ન દેખાય. ઘણી બધી પોલિસી એવી છે કે જેમાં બેવડી નીતિ સામે આવે કે અહીંયાથી મુખ્યમંત્રી કશુંક બોલે, કોર્પોરેશનમાં અધિકારી બીજું જ કંઈક કરતા હોય કે નેતા બીજું કંઈક કરતા હોય. આ જે વિસંગતતાઓ દેખાય છે કથની અને કરનીમાં, ઉપરથી આવેલા આદેશોમાં અને નીચે થતી અમલવારીમાં, એમાં પરિવર્તન બહુ જરૂરી છે. એવું નથી હું માનતી કે મુખ્યમંત્રી આનાથી અજાણ હશે, કેમ કે એ પણ જ્યારે આણંદ પાસે અચાનક ઉડતી મુલાકાતે એ પહોંચ્યા હતા કચેરીમાં, ત્યારે એમણે કહ્યું હતું કે ચા કરતાં કિટલીઓ બહુ ગરમ હોય છે. એમને ખબર છે, એમને અનુભવ છે. એ તો કન્સ્ટ્રક્શનની લાઈન સાથે પણ જોડાયેલા છે. એમને એ પણ ખબર છે કે ક્યાં કેટલો વ્યવહાર થાય છે, કેવી રીતે થતો હોય છે. એક ખબર હોવું અને એક છે એના પર રોક લગાવી શકવી. એ રોક એટલે નથી લાગી કેમ કે એ બહુ જ સામૂહિક પ્રક્રિયા છે અને એટલી ધીરી પ્રક્રિયા છે કે એક રોક લાગી કે નહીં, કે કશુંક બદલાયું કે નહીં, એ સમજવામાં પણ વર્ષો નીકળી જવાના છે. પડકાર જો મુખ્યમંત્રીની સામે કંઈ પણ હોય તો એ છે નાગરિકોનું નૈતિક રીતે થતું અધપતન. સૌથી મોટો પડકાર એ છે કે આપણે જે સમાજના અને જે વ્યવસ્થાના અને જે પરંપરાના વાહકો અને વારસો છીએ, આપણે એનું વહન નથી કરી રહ્યા. આપણું સૈદ્ધાંતિક રીતે અધપતન થઈ રહ્યું છે. એટલે કરપ્શનનું મોરાલિટીમાં ઇન્વોલ્વ થઈ જવું અને દરેક માણસનું એવું માનવું કે આખી દુનિયા આમ ચાલે છે તો મારે પણ આમ જ ચાલવું જોઈએ અને થોડું તો કોમ્પ્રોમાઇઝ કરવું પડે અને તમે મોરલ્સને કન્સિડર ન કરી શકો, તો એ ખૂબ મોટો પ્રશ્ન અને પડકાર આપણી સામે છે. એ એટલી મોટી સમસ્યા છે કે આપણી પાસે એ વાતનો જવાબ જ નથી કે તમે અઢળક ભેગું કરશો તો એ લઈને ક્યાં જવાના છો. જે બેઝિક વાત આપણી સમજમાં આવવી જોઈએ કે તમારી સંપત્તિ છે, તમારી પાસે અઢળક સંપત્તિ છે, પણ એ તિજોરીમાં ભેગો કરેલો રૂપિયો જ્યાં સુધી લોકોને કામ નથી લાગતો ત્યાં સુધી એનો કોઈ જ મતલબ નથી. આ પરંપરાના વાહકો આપણે એક સમય સુધી હતા, એની અંદર સૌથી મોટી બ્રેક લાગી છે. કરપ્શન એટલી હદે વધારે છે કે દર થોડા દિવસે પડી રહેલા બ્રિજ, રસ્તા પર પડેલા ખાડા, ખાડાના સમારકામમાં પણ ખોટી રીતે વપરાતા પૈસા, કોર્પોરેશનનું દરેક વખતે હાથ ઊંચા કરી દેવાની નીતિ, અધિકારીઓનું પોતાના સિવાય આખી દુનિયાને દોષિત માનીને દંડવાની નીતિ. કોઈ પણ જગ્યાએ ખોટું થાય તો અધિકારી કોઈ દિવસ જવાબદાર નહીં, કોન્ટ્રાક્ટરને દંડો, ક્યારેક મરજી થાય તો બીજા કોઈને દંડો, પણ અધિકારી જવાબદાર નહીં જેનું કામ આખી વ્યવસ્થામાં મોનિટરિંગનું છે. FIR થાય તો પણ કોઈ દિવસ એમનું નામ ન આવે. આ જે નીતિઓ સામે આવી છે એની સામે બહુ જ મોટી સમસ્યાઓ છે. એકને ગોળ બીજાને ખોળ કેવી રીતે હોઈ શકે? ગુજરાત રાજ્યમાં સરકાર કોણ ચલાવે છે, કેમ અધિકારીઓ નિરંકુશ બનતા જાય છે? એ ઘોડા પર કંટ્રોલ કરવાનું કામ અસવારોનું છે તો અસવારો માત્ર પોતાના ક્ષેત્ર પૂરતા જ કામ કરવામાં કેમ સીમિત છે? મંત્રી બન્યા પછી એ લોકો એ વાત કેમ નથી સમજી શકતા કે આખા રાજ્યને એ લોકો જવાબદાર છે? માત્ર પોતાના ક્ષેત્રમાં કામ કરવું કે ત્યાં કોઈ દાખલારૂપ કાર્યવાહી કરવી એ માત્ર એમનું કામ નથી. આખું રાજ્ય એમની સામે પ્રતીક્ષા કરતું હોય છે. અપેક્ષા રાખીએ કે આપણે જે પ્રશ્નો પૂછી રહ્યા છીએ એનો જવાબ આપવાનો મુખ્યમંત્રીને અવસર મળે, એમના કામ થકી જવાબ આપવાનો અવસર મળે, અને એ જ્યારે જવાબ આવશે ત્યારે પ્રતીક્ષા રહેશે કે આ રાજ્ય અસમાનતાની ખાઈમાંથી બહાર આવીને સમાનતાની દિશા તરફ કોશિશ કરે આગળ વધવાની.
કોઈ પણ આંબો હોય તો એના આપણે જ્યારે ફળ ખાતા હોઈએ છીએ ત્યારે ગોટલો એ ભાગે આવતો હોય છે. એટલે મુખ્યમંત્રી પોતે સીધી રીતે આ વાતમાં કેટલા જવાબદાર એ પ્રશ્ન આમાં આવતો જ નથી, કેમ કે ભારતીય જનતા પાર્ટીના ખૂબ સારા કામોનું પરિણામ તમને મળતું હોય, પુણ્ય તમને મળતું હોય તો પાપ પણ તમારા ભાગે આવવાનું છે. પુણ્ય અને પાપનું પણ એક સરખું સરવૈયું થતું હોય છે. આ બધી જ વાતો અત્યારે ગુજરાત રાજ્યમાં સામે છે. આગળ વાત કરીએ દેશ અને રાજ્યના સૌથી મોટા મહત્વના અને ચર્ચાસ્પદ મુદ્દાની, એ છે વકફ બિલને લઈને. વકફ બિલ પાર્લામેન્ટમાં મૂકવામાં આવ્યું, અમેન્ડમેન્ટ હતો, એની અંદર બદલાવ લાવવામાં આવ્યો હતો. વર્ષોથી ચાલતી આવેલી પરંપરામાં એક બદલાવ સાથે એ બિલ દેશની સંસદમાં મૂકવામાં આવ્યું. સંસદમાં એનો અસ્વીકાર થયો આડકતરી રીતે. જ્યારે અસ્વીકાર થાય ત્યારે પહેલીવાર એવું બન્યું કે ભારતીય જનતા પાર્ટીએ નિર્ણય કર્યો, સરકારે નિર્ણય કર્યો અને એ બિલને જેપીસીમાં એટલે કે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં મોકલવામાં આવ્યું. જેપીસીમાં ગયેલા એ બિલ પછી જેપીસીના સભ્યોએ એવી કોશિશ કરી કે આખા દેશમાંથી આપણે પ્રતિભાવો મંગાવીએ. પણ આપણા દેશના પ્રતિભાવો શું ખરેખર નાગરિકોના પોતાના હોય છે? આપણે તો પ્રતિભાવોમાં પણ ક્યુઆર કોડ સ્કેન કરીને પોતાની ક્ષમતા બતાવવાની કોશિશ કરી રહ્યા છે. શુક્રવારની સાંજે જ્યારે નમાઝ પૂરી થાય ત્યારે અનેક મસ્જિદની બહાર એ ક્યુઆર કોડ લગાવવામાં આવ્યા અને મુસલમાનોને કહેવામાં આવ્યું કે ખતરામાં છે ધર્મ, કરી દેજો તમે આ ક્યુઆર કોડ સ્કેન અને મોકલી દેજો આ તમારો પ્રતિભાવ કે અમે વિરુદ્ધમાં છીએ વકફ બિલ જે આવી રહ્યું છે એની. અને એટલા જ માટે ભીડ જે આગળ ટોળું બને છે ને પછી ઘેંટા ચાલ ચાલે છે, એ રીતે બધાએ ફટાફટ મોબાઈલમાં ક્યુઆર કોડ સ્કેન કરીને મોકલી દીધો પ્રતિભાવ. એમની પાસે કદાચ એ વાતનો પણ જવાબ નહીં હોય કે વકફ બિલમાં એક્ઝેક્ટલી બદલાવ શું લાવવામાં આવ્યો છે, શું છે આ વાત અને સમસ્યા. પણ સમસ્યા એક ધર્મ કે સમુદાય પૂરતી ક્યાં સીમિત છે? હિન્દુ ધર્મના નેતાઓ પણ આગળ આવ્યા. દરેક સોસાયટીના વોટ્સએપ ગ્રુપમાં મેસેજ આવ્યા, આ કરજો નહીં તો તમે પાછળ રહી જશો. મુસલમાનોએ તો 9 કરોડ મોકલી દીધા છે, તમે હિન્દુઓ જ સંગઠિત નથી, તમે હિન્દુઓ જ કશું કરતા નથી, નકામા છો. જો તમે હિન્દુ છો તો આ ક્યુઆર કોડ સ્કેન કરો અને પ્રતિભાવ મોકલો. સ્પર્ધા ચાલી રહી છે. એ સ્પર્ધાની વચ્ચે ક્યુઆર કોડ સ્કેન કરીને મોકલતા માણસોમાંથી મોટાભાગના લોકોના પોતાના મૌલિક વિચારો નથી. હવે તો મોબાઈલની દુનિયા છે, ઇન્ટરનેટની દુનિયા છે, તમે બહુ જ સરળતાથી સ્કેન કરીને જોઈ શકો છો, તમે ગૂગલ પર વાંચી શકો છો કે શું અમેન્ડમેન્ટ લાવવામાં આવ્યા છે. પણ માણસની પાસે વોટ્સએપ મચડવાની નવરાશ છે, પણ જઈને વાંચવાની નવરાશ નથી. વકફનો સાદો અર્થ દાન થાય છે અને વકફની પાસે રેલવે અને આર્મી સિવાયની સૌથી વધારે જમીન છે દેશમાં. ખૂબ ધનવાન છે એ બોર્ડ, પણ એ વકફની પાસે એટલે કોઈ વ્યક્તિ કે સંસ્થા પાસે એ રીતે નથી. અલગ અલગ રાજ્યમાં અલગ અલગ વકફ બોર્ડ છે અને ઉદાહરણ તરીકે ગુજરાતમાં બોર્ડ છે તો એમાં પણ જે નિમણૂકો થાય છે તો એની અંદર પણ ઘણા બધા સરકાર સમર્થિત, ભારતીય જનતા પાર્ટી સમર્થિત માણસો ત્યાં કામ કરે છે અને કરતા આવ્યા છે. વકફનું સૌથી મોટું નુકસાન જો કોઈએ કર્યું હોય તો ત્યાં રહેલા મુસલમાન શાસકોએ કર્યું કે જેમણે વકફની જમીનોને બારોબાર વેચી મારી, આખાને આખા કબ્રસ્તાનો વેચી માર્યા. ઘણી બધી એવી સમસ્યાઓ સામે આવી કે જેમાં કોઈએ ખૂબ શ્રદ્ધાથી કે હું ઈશ્વરને એટલે કે અલ્લાહને સાક્ષી રાખીને આ વકફ કરી રહ્યો છું, દાન આપી રહ્યો છું, સમર્પિત કરી રહ્યો છું, તો એ જે દાન ને ધર્માદો હતો એનો એ સોદો કરી નાખ્યો અને બધી જમીનો ખાસી બધી વેચાઈ ગઈ. બીજી સમસ્યા સૌથી મોટી એ થઈ કે જેનાથી હિન્દુઓને જે સમસ્યા છે કે વકફ કોઈને પણ કાગળ લખીને આપી દે કે આ વકફ થયેલી જમીન છે, મતલબ કે એને દાન અપાયેલી, અલ્લાહના કામમાં વાપરવા માટે દાન આપવામાં આવેલી જમીન છે. એ અલ્લાહના કામોમાં થોડા વર્ષો પહેલાં ઘણા બધા કામ એવા થતા હતા કે જેમાં ખરેખર યુવાનોના ઉત્થાન માટે, મહિલાઓના કલ્યાણ માટે, રોજગારી માટે કામ થતા હતા. આજે પણ ઘણી બધી ઇસ્લામિક સંસ્થાઓ એવી છે કે જે ખૂબ સુંદર કામો કરી રહી છે પોતપોતાના ક્ષેત્રમાં. એ યુવાનોને ભણાવવાનું, એમને આગળ લાવવાનું, એમના ઉત્થાન કરવાનું કામ કરી રહી છે. એટલે આ બધી સંસ્થાઓમાં બેઠેલા માણસો જો વર્ષો પછી ઘણી બધી સંપત્તિ ભેગી થાય અને એના બારોબાર સોદા કરવા માંડે ત્યારે આ સમસ્યાઓ આવતી હોય છે. એની અંદર સુધાર માટે આ બિલ લાવવામાં આવ્યું. હા, એમાં અસહમતિ એ વાતની છે કે જ્યારે કલેક્ટરને એની અંદર બધી સત્તાઓ આપી દેવામાં આવે ત્યારે ઘણા બધા લોકો એની અંદર સહમત થતા હોય છે, અસહમત થતા હોય છે. હિન્દુ વ્યક્તિઓનો પણ એ બોર્ડમાં સમાવેશ થવાનો છે, એની અંદર પણ સહમતિ અસહમતિ છે. તમે પણ જો તમે હિન્દુ છો કે મુસલમાન છો, જો તમારા ગ્રુપમાં એ મેસેજ આવ્યો છે, જો તમારા મસ્જિદ કે મંદિરમાંથી તમને કહેવામાં આવ્યું છે કે સ્કેન કરીને પ્રતિભાવ આપો, તો ખાલી પૂછજો એમને કે છે શું છે કે જે તમારા માટે વાંધાસ્પદ છે, એવું શું છે કે જેથી તમારો પ્રતિભાવ આપવું અનિવાર્ય બની જાય છે. કે પછી આ સ્પર્ધા ચાલી રહી છે કે મુસલમાનોએ 9 કરોડ કર્યા તો આપણે 19 કરોડ કરીશું, પછી કહેશે 19 કરોડ કર્યા આપણે આટલા કરોડ કરીશું. આ કોઈ એવી સ્પર્ધા નથી. પ્રતિભાવો માંગ્યા છે જેપીસીએ, પણ જેપીસીની ભૂલ થઈ ગઈ માંગવાની, કેમ કે
આપણે ઘેટામાં પરિવર્તિત થઈ રહ્યા છીએ. આપણી પાસે તર્ક અને તથ્યો હોતા નથી. એ સ્કેન વોટ્સએપ યુનિવર્સિટીમાં આવ્યું ને હિન્દુ છે એટલે કરવાનું છે, કે મુસલમાન છે ને મસ્જિદમાં કહ્યું છે એટલે કરવાનું છે. જો બિલ વિશે સમજીશું તો કદાચ વધારે સરળતા રહેશે. સમસ્યા બંને બાજુની છે, એ પ્રશ્નો છે. બંને અસહમતિ, જે લોજિકલ અસહમતિ છે, એને પણ તમે નકારી શકો એમ બિલકુલ નથી. આ વિષય પર ખૂબ જાણીતા ઇતિહાસકાર ડૉક્ટર રિઝવાન કાદરીએ અમને ખાસું વિસ્તારથી સમજાવ્યું હતું વકફની બધી પ્રક્રિયા, કેવી રીતે વકફના બધા ટ્રસ્ટમાં અને ધર્મના કામોમાં જે તે સમયે અમદાવાદના શેઠ પણ રહેતા હતા વચ્ચે, અને એ લોકો મુસલમાન બાળકોને ભણાવવાના અને બાકીના બધા કામ સારી રીતે કરતા હતા. પણ જમાનો હવે બદલાઈ ગયો છે. હવે જમાનો એટલો સરળ નથી રહ્યો જેટલો આપણે ધારીએ છીએ. રિઝવાન કાદરીએ શું સમજાવ્યું હતું વકફ વિશે એને એકદમ સંક્ષિપ્તમાં સમજીએ. કે વકફ શું છે એ સમજવું જરૂરી છે. તમે કોઈ પણ વસ્તુ રાહે લીલા ડેડિકેટ કરો અલ્લાહની રાહમાં, ઈશ્વરની રાહમાં, ભગવાનની રાહમાં, એટલે તમારી ખુદની માલિકીની વસ્તુ હોય તો જ તમે એ સાર્વજનિક બહુજન હિતાય બહુજન સુખાય એ હેતુસર તમે આપી શકો. સવાલ સૌથી પહેલો એ આવે કે તમે તમારું દાયિત્વ નિભાવીને તમારા કુટુંબ પ્રત્યેની જવાબદારી, તમારા સંતાનો પ્રત્યેની જવાબદારી, તમારા મા બાપ પ્રત્યેની જવાબદારી નિભાવ્યા પછી તમારી પાસે જે કંઈ પણ માલ મિલકત હોય, તમને એવું થાય છે કે મારે અલ્લાહની રાહમાં ખર્ચી દેવી છે, હું મારું જીવન, મારા જ્ઞાનનો ઉપયોગ રાહે લીલા એટલે હું સદુપયોગ માટે, સમાજના ઉત્કર્ષ માટે, લોકોને જોડવા માટે, રાષ્ટ્ર ઉત્થાન માટે એક મિશનથી કરું, એ પણ મારું એક મિશન પણ વકફ ચોક્કસ કહેવાય. અને જે લોકોએ સદહેતુથી, સદભાવનાથી પોતાની માલ મિલકત રાહે લીલા અલ્લાહની રાહમાં એને ધાર્મિક હેતુ માટે આપી દીધી હોય કે કોઈ પણ એની માટે આપી હોય, પણ એ આપ્યા પછી તમારો એના પર કોઈ અધિકાર નથી રહેતો. પણ કેટલીક જગ્યાએ કુટુંબના એના સભ્યો એનું સંચાલન કરી શકે એવી જોગવાઈઓ પણ છે. પણ ગમે તેની મિલકતને તમે વકફ તરીકે ક્લેમ ન કરી શકો, કારણ તમારી સૌથી પહેલી તો તમારી માલિકીની વસ્તુ હોય તો જ તમે એને સાર્વજનિક બહુજન હિતાય બહુજન સુખાય આપી શકો. પણ એ કબ્રસ્તાનો, એમાં કારખાના કોણે બનાવ્યા? એ કબ્રસ્તાનોનો વિનાશ કોણે કર્યો? વકફ મિલકતો જે પચાવી પાડવામાં આવી છે, જે ગેઝેટમાં નોટિફાઈડ થયેલી છે. 1947ના જે હિન્દના 5 ડિવિઝન્સ હતા, તો મને તો બોમ્બે પ્રેસિડેન્સીની અંદર ગુજરાતની પુષ્કળ મિલકતો જોવા મળે. એમ કહું છું સરકારને કે જે મિલકતો ગઈ છે, ખોટી રીતે પચાવી પાડવામાં આવી છે, દબાણો કરી દેવામાં આવે છે, એના પર લોકોએ પોતાના નામો ચડાવી દીધા છે, આખાને આખા કબ્રસ્તાનો વેચી માર્યા છે. તો એ ફરી પાછી લેવા માટેની ચોક્કસ કાર્યવાહી. 100% આગ અપને હી લગાતે हैं, ગૈર તો સિર્ફ હવા દેતે. એટલે એ ચોક્કસ હું પણ એની માંગણી કરવાનો છું અને એ દિશામાં ચોક્કસ લખીને જે કંઈ પણ મારી પાસે સાહિત્ય છે, કારણ આ મોમેડન એજ્યુકેશન કોન્ફરન્સની અંદર રણછોડલાલ છોટાલાલે કન્યા કેળવણીનો ઠરાવ મૂક્યો હતો. તમે વિચાર કરો 1894ની સાલમાં. હવે કેમ ગુજરાતમાં મોમેડન એજ્યુકેશન કોન્ફરન્સો નથી થતી? હવે વાત બે એવી તસવીરની કરવી છે જે ગુજરાત રાજ્યની પોલીસની આજુબાજુ ખૂબ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. એક રાજકોટના પોલીસ સ્ટેશનની હદનો, એમની નજીકનો એક વિડીયો છે કે જેમાં એક કથિત સાધુ, કથિત પણ નહીં, આમ તો એમને સાધુ પણ કેવી રીતે કહેવાય સવાલ છે, પણ છતાં એ પોતાને કહે છે સાધુ, એટલે આપણે એમને સાધુ તરીકે સંબોધીશું. તો એ સરસ મજાની દારૂ પાર્ટી કરી રહ્યા છે. દારૂ અને નોનવેજની પાર્ટી કરતાં કરતાં આ માણસ પછી આગળ ગયા પછી લોકોને જ્ઞાન પણ પીરસવાનો છે કે દારૂ ન પીવો જોઈએ, વ્યસન ન કરવું જોઈએ, માંસ ન ખાવું જોઈએ, વગેરે વગેરે. રાજકોટની સીમનો એક વિડીયો છે, એવો એક એનાથી ગજબ વિડીયો એ છે કે અમદાવાદના એક પોલીસ સ્ટેશનમાં, એટલે કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં અમારી ટીમને એક કામ સંદર્ભે બીજી એક જગ્યાએ જવાનું થયું અને અનાયાસે ત્યાં જઈને પહોંચ્યા. તો ત્યાં વોશરૂમ યુઝ કરવા માટે, એક તો એક પોલીસ સ્ટેશનની બિચારી હાલત ખરાબ છે, ત્યાંના માણસો ખબર નહીં કેવી રીતે જીવતા હશે, કામ કરતા હશે, પણ ખેર એક અલગ વિષય છે. કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં એના બાથરૂમની આજુબાજુ અને બધે ગ્રાઉન્ડમાં ચારેય બાજુ ખાલી દેશી દારૂની પોટલી નથી પડી,
વિદેશી દારૂના બધી અલગ અલગ બ્રાન્ડની બોટલ પડેલી છે ત્યાં, અને આ બોટલ ત્યાં પોલીસ સ્ટેશનમાં આવીને તો દારૂ કોણ પીવાનું છે? હવે કોઈ આવીને દારૂ પીને પોલીસ સ્ટેશનના બાથરૂમમાં મૂકી જાય એવું તો થવાનું નથી. એવું થયું હોય તો પોલીસને પહેલાં ખબર પડે કે ભાઈ તમારા પોલીસ સ્ટેશનમાં આવીને કોણ દારૂ પીને ગયું, ત્યાંના બાથરૂમમાં આવીને કોણ દારૂ પીને ગયું. તો આ દ્રશ્યો જે સામે આવ્યા છે એ આપણી સામે વાસ્તવિકતા રજૂ કરે છે કે બધા નાટક છે, જેને જે જોઈએ આ રાજ્યમાં મળી જાય છે. જોઈએ બંને વિડીયોને. સ્ટેશનનું પ્રીમાઇસિસ છે ને, તો અહીંયા કોઈ બી આવીને દારૂની બોટલો ખાલી મૂકીને જાય ને પોલીસને ખબર પણ ના પડે, એવું તો ના થાય ને. એટલે ઉલ્લુ કોને બનાવે છે ખબર નથી. કોન્સ્ટેબલ હસતા હસતા કહે છે કે બેન એ તો અમને ખબર નથી બેન, અહીંયા બીજા બહારના લોકો આવે છે. દારૂબંધીના ધજાગરા પોલીસ જ ઉડાડે છે પહેલા તો આપણા ગુજરાતમાં. બતાવો જરાક એમને. હા, સ્વચ્છ ભારત અભિયાન અને રસ્તા પર મૂકવાનું જે હોય કચરા પેટી, એનો સરસ ઉપયોગ અહીંયા થઈ રહ્યો છે પોલીસ સ્ટેશનમાં. આ તમે જુઓ, આ બી બતાવો અહીંયા છે. ઓહો હો અદ્ભુત. અહીંયા પણ છે બિયરની, દારૂની, જે બ્રાન્ડની બોટલ જોઈએ બધી બ્રાન્ડની બોટલ તમને અહીંયા કાગડાપીઠ પોલીસ સ્ટેશનમાં મળી જશે. ગ્લાસ સહિત મૂકેલી બોટલો છે બધી જ. રાજ્યમાં દારૂ તો ચારે બાજુ મળે છે ને પીવાય પણ છે, એ એકદમ નગ્ન વાસ્તવિકતા છે. હવે કોઈ માને ન માને એમનો અંગત પ્રશ્ન અને માન્યતા હોઈ શકે, પણ જે દેખાય છે એને તમે નકારી શકો એમ નથી. અને આ એવી વાસ્તવિકતા છે કે જે બધાને ખબર છે. તકલીફ એ છે કે જો કોઈ વ્યક્તિ, દારૂ છે ને એ પોલીસના તોડ કરવાનું માધ્યમ છે, પોલીસની કમાણીનું સૌથી સરળ માધ્યમ દારૂ છે. એટલા માટે દારૂ છે કેમ કે કોઈ વ્યક્તિ જેમ કે બહારથી આવ્યો છે, એની ગાડીમાં એક ખાલી થયેલી બોટલ પડી છે, તો પણ પોલીસને સૌથી મોટો રસ્તો મળશે કે ગમે તેમ કરીને આનો તોડ કરી નાખવો છે. પેલી જે કહેવત છે ને કે ન્યાય નીતિ સૌ ગરીબને, મોટાને સૌ માફ, વાઘે માર્યો માનવી એમાં શો ઇન્સાફ. તો પોલીસ ઇન્સાનિયતથી ખાસી દૂર થઈ રહી છે આ બધી વાતોમાં. એટલી હદે તોડ કરે છે ને એમાંય જો પૈસાવાળો માણસ જોયો, પૈસાવાળા માણસો ડરતા બહુ હોય છે પોલીસથી. જે સામાન્ય માણસો છે, પોટલી પીધેલાનો તો કોઈ દિવસ તોડ નથી થતો. કચ્છનો એક વિડીયો સામે આવ્યો હતો, એક પોટલી પીધેલાએ પોલીસની ગાડી રોકી, પોલીસ ઊભી રહી, પેલો સાઈડ પર ગયો એટલે પોલીસવાળા આગળ ગયા. એની પાસે શું તોડ કરવાના? પણ એની જગ્યાએ કોઈ મર્સિડીઝ ગાડીમાં ખાલી થયેલી દારૂની બોટલ મળશે તો પણ એને ધમકાવીને ગચકાવીને એની પાસેથી રૂપિયા વસૂલશે. એટલે જો તમારી પાસે પૈસા છે અને તમે ભૂલથી પણ ભૂલ કરો છો તો આ પોલીસ તમને પૈસાથી તોડી નાખે છે. એટલી બધી હેરાન પરેશાન કરે છે. એટલે એ સંજોગોમાં પોલીસ સ્ટેશનમાં દારૂની બોટલો, પીધેલી દારૂની બોટલો દેખાય તો એનાથી એમને શરમ આવતી હશે? મારા પ્રશ્નનો જવાબ કદાચ ના છે. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.